દિવ્યાંગ બાળકોને જે શિક્ષણ આપવાનું છે તો હું અહીં વ્યાસ સોનલ સ્પેશિયલ એજ્યુકેટર તાલુકો વંથલી ક્લસ્ટર વંથલી કન્યા જિલ્લો જુનાગઢ સમગ્ર શિક્ષણ આઈડી યુનિટ મિત્રો અત્યારે આપણે બાળકોને ઘરે બેસીને જે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છીએ તો અહીં આપણે એવી પણ બાળકને વસ્તુ શીખડાવી શકીએ કે જે એની નવરાશની પળોમાં બાળક ખૂબ જ આનંદપૂર્વક અને સારી રીતે મનોરંજન સાથે કરી શકે તો એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેના દ્વારા આપણે બાળકની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ કરી શકીએ છીએ તો અત્યારે આપણે એવી થોડી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીશ જે આર્ટ અને ક્રાફ્ટને લગતી છે મારો આજનો ટોપિક આર્ટ ક્રાફ્ટ છે તો એને આર્ટ ક્રાફ્ટને લગતી આ બધી પ્રવૃત્તિઓ કરી અને બાળકની કઈ કઈ શક્તિઓનો વિકાસ થાય એ અંગે આપણે આજે થોડીક પ્રવૃત્તિઓ કરીશું તો હું મારી પ્રવૃત્તિઓ અહીં તમારી સમક્ષ મૂકું છું તો એ નિહાળવા વિનંતી સૌથી પહેલા મેં આ એક્સ-રે લીધી છે બરાબર અને આ ગ્લુ લીધું છે કોટન બરાબર ફેવિકોલ અને કાતર બરાબર હવે આ બધી વસ્તુઓમાંથી આપણે રૂમાંથી એક સરસ મજાનું ફૂલનું ચિત્ર બનાવવાનું છે તો જેનાથી બાળકને ખૂબ જ આનંદ આવશે અને બાળકને પણ એવું લાગશે દિવ્યાંગ બાળકને પણ કે આ મેં બહુ સરસ ચિત્ર બનાવ્યું છે તો આને આપણે આ પ્રવૃત્તિઓને આ રીતે સ્ટાર્ટ કરશું તો મેં આ રૂ છે એમાંથી આપણે ગોળ બનાવવાનું છે ગોળ શેપના બધી ફૂલની પાંદડીઓ બરાબર તો આ રીતે આપણે બનાવીશું આ પ્રવૃત્તિને કોટન પેસ્ટિંગ કહેવાય છે તો આ રીતે આપણે અલગ અલગ બધી ફૂલની પાંદડીઓ બનાવવાની છે તો અત્યારે મેં આ રીતે બધી પાંદડીઓ બનાવેલી છે બરાબર જ્યાં જરૂર પડે ત્યાં આપણે કાતરનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિઓમાં કાતરનો ઉપયોગ લેવાનો છે હા મોસ્ટલી હાથે પણ આ બધી પ્રવૃત્તિઓ થઈ શકે એવી છે તો સૌથી પહેલા આપણે આ ફેવિકોલ છે ફેવિકોલ લગાડી અને એક સરસ મજાની ફૂલ બનાવવાનું છે આ કોટન પેસ્ટિંગની પ્રવૃત્તિથી બાળકને ખૂબ જ મજા આવશે અને એક કંઈક ક્રિએટિવ વસ્તુ કરી હોય એવું એને બાળકને ફીલ થશે હવે આ રીતે મેં નાની એક પાંદડી બનાવેલી છે એને હું આ ફેવિકોલ ઉપર ચિપકાવીશ આ રીતે સરસ મજાનો રાઉન્ડ શેપ આપણે બનાવી અને પછી ચિત્ર બનાવવાનું છે જેથી કરીને ખૂબ જ સારી રીતે આ પ્રવૃત્તિનો ઉઠાવ આવે હવે એક પછી એક આ રીતે હું ફેવિકોલ લગાડતી જઈશ અને આ પ્રવૃત્તિ કરતી જઈશ જે આપણે જોઈ અને બાળકને તમે વાલી તરીકે ઘરે સારી રીતે એક પ્રવૃત્તિના ભાગરૂપે કરાવી શકો જેના કારણે બાળકને ખૂબ જ સારો સંતોષ મળશે અને એક સારી પ્રવૃત્તિ કર્યાનો આનંદ મળવાથી બાળક ખૂબ જ સર્જનાત્મક શક્તિનો અનુભવ કરશે અને આના કારણે જુદી જુદી સ્કિલ્સનો પણ વિકાસ કરી શકીએ છીએ જેમ કે અત્યારે મેં આ ફેવિકોલ લગાડું છું આ રીતે તો આમાંથી મારી પિન્સર ગ્રીપનો વિકાસ થાય છે ફાઇન મોટર ગ્રીપનો વિકાસ થાય છે નાના સ્નાયુઓનો પછી હું આ જોઈને લગાવું છું એનાથી શું થાય છે તો હાથ અને આંખનો સમન્વયનો વિકાસ થાય છે બરાબર આ રીતે હું ફરી બીજી એક પાંદડી
ગોઠવીશ. આવી બધી અલગ અલગ પાંદડીઓ મેં બનાવેલી છે. એવી રીતે તમારે પણ બાળકો ઘરે બનાવી અને સુંદર મજાનું આ રીતે ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ બીજી એવી પણ સરસ સ્કિલ છે, કૌશલ્ય છે, જેનો વિકાસ આ બધી આર્ટ ક્રાફ્ટની પ્રવૃત્તિઓ દ્વારા કરી શકીએ છીએ. જેમ કે કોન્સન્ટ્રેશન. તો કોઈ બાળક એવું હોય છે જેનું કોન્સન્ટ્રેશન જ બહુ ઓછું હોય છે, જે ધ્યાન બહુ આપી નથી શકતું, થોડું ચંચળ હોય છે. તો તેની આપણે શક્તિઓને ઓળખી અને આ રીતે આપણે જો પ્રવૃત્તિઓ કરાવીએ તો બાળક થોડુંક સ્થિર થશે. સાથે સાથે તેની અંદર જુદી જુદી કૌશલ્યોનો વિકાસ થશે. આ રીતે આપણે અલગ અલગ બધી પાંદડીઓ કોટન પેસ્ટિંગના ચિત્રમાં બનાવી અને એક સરસ મજાનું ફૂલ બનશે. હમણાં જોજો મિત્રો. કેટલું સુંદર ચિત્ર બન્યું છે. હજી આપણે આ ફૂલની ડાળી બનાવીશું. તો જેવી રીતે આપણે, હું આમાંથી જ તમને એક નમૂનો બતાવીશ. તો આપણે જે રીતે વાટ બનાવીએ છીએ લાંબી વાટ, એ જ રીતે આપણે આપણા હાથનો આ રીતે ઉપયોગ કરી અને સુંદર મજાની ફૂલની ડાળી બનાવીશું અને એક સરસ રીતે બાળકને આમાં આ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ રાખશું, જેથી બાળક સારી રીતે આ કાર્ય કરી શકે અને તેના બિહેવિયર પ્રોબ્લેમ પણ આપણે આ રીતે ઓછા કરી શકીએ. કારણ કે બાળક આ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોવાથી તે પ્રોબ્લેમ બિહેવિયર પણ ભૂલી જશે. પોતાની જે વર્તન સમસ્યાઓ છે એ પણ થોડી વાર માટે ભૂલી જશે અને જેના કારણે બાળકને તથા તેના માતા પિતાને પણ ખૂબ સારો સહકાર મળી રહેશે. તો આ રીતે આપણે ડાળી તૈયાર કરી છે, બરાબર, ફૂલની. હવે આપણે અહીંયા ફેવિકોલ લગાડી અને આમ ગોઠવવાની છે, બરાબર, અથવા તો આ રીતે. આ રીતે પહેલા ફેવિકોલ લગાડીશું, પછી આ જે આપણે બનાવેલી છે એ ડાળીને રૂને ચોંટાડીશું. આ એક નવરાશના પળોની એક્ટિવિટી છે, જે પ્રવૃત્તિ દ્વારા બાળક ખૂબ સરસ રીતે પ્રવૃત્તિ કરી અને પોતાની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ કરી શકશે. હવે આપણે આ ડાળી બની ગઈ છે, બરાબર. હવે અહીંયા આપણે પાંદડા ગોઠવીશું. તો એ જ રીતે જે રીતે આપણે આ રાઉન્ડ શેપમાં બનાવ્યું હતું એમ પાન શેપમાં આપણે રૂને કટિંગ કરવાનું છે. કાતરનો ઉપયોગ કરીને અથવા તો જો હાથથી તમને ફાવે બાળકો તો હાથ દ્વારા એ આ રીતે બનાવવાનું છે પાંદડી, બરાબર. હવે આપણે અહીંયા ચિત્ર ઉપર એને ચોંટાડીશું. સરસ પાન આકારનું બનાવેલી બાંધને આપણે આ રીતે ફેવિકોલ ઉપર ચોંટાડવાનું છે.
તો જોયું મિત્રો, આ રીતે આપણે એક સરસ મજાનું ચિત્ર બનાવ્યું. હવે આપણે થોડીક બીજી પ્રવૃત્તિઓ હું તમારી સમક્ષ મૂકીશ. તો અહીંયા આપણે એક ઉપસાવેલું ચિત્ર બનાવીશું. તો મેં આ પહેલેથી જ એક કલર આ રીતે ડ્રોઈંગ શીટમાં સરસ રીતે કલર પૂરેલો છે. તો હું તેને પાન આકારે કાપીશ. બરાબર, અત્યારે હું તમારી સમક્ષ એક જસ્ટ પાનનું જ ચિત્ર બનાવીશ. એ પ્રમાણે તમે ઉપસાવેલા અલગ અલગ આકારો બનાવી શકો છો, ચિત્રો બનાવી શકો છો. અહીંયા આપણે આ ચિત્રમાં મીડિયા કલરનો ઉપયોગ કર્યો છે, ક્રેયોન કલરનો. બરાબર, આ રીતે આપણે કાપી અને અહીંયા ફેવિકોલનો ઉપયોગ કરી અને જે પાનને છેલ્લા ખૂણા હોય છે ત્યાંથી સેજ આ રીતે ઊંચું રાખી અને પછી ચિપકાવવાનું છે. જે ઉપસાવેલું પાન, ઉપસાવેલું ફૂલ આપણે બનાવી શકીએ છીએ. આ પણ એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે કહી શકીએ છીએ. જુઓ મિત્રો, આ કેટલું સુંદર બન્યું છે આ ચિત્ર. આ ઉપસાવેલું પાન છે. બરાબર, આ રીતે તમે ફૂલ પણ બનાવી શકો છો. હવે અહીં હું તમારી સમક્ષ બીજી એવી અલગ પ્રવૃત્તિ લાવીશ, જેમાં આપણે ચિત્ર નથી અત્યારે દોરતી, હું તમને એક સેમ્પલ બતાડું છું. તમે કોઈ પણ ચિત્ર બનાવી અને એમાં આ રીતે ડ્રો કરી શકો છો. આ બધી આર્ટની એક્ટિવિટી છે. તો આપણે વોટર કલરનો ઉપયોગ કરવાનો છે. વોટર કલરમાં પાણી ઉમેરી અને જે આ કાંટા ચમચી છે એના દ્વારા હું એક સરસ મજાનું આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટી તમારી સમક્ષ મૂકીશ, જે પણ તમે દિવ્યાંગ બાળકો માટે કરાવી શકો છો. આ રીતે કાંટા ચમચીનો ઉપયોગ કરી અને એક સારું ચિત્ર આપણે બનાવી શકીએ, જે બાળક માટે ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિઓ બની શકે છે. જુઓ મિત્રો, આ રીતે આપણે સરસ મજાની એક્ટિવિટી કરાવી શકીએ છીએ બાળકોને. આવી પ્રવૃત્તિમાં પાણીનો ઓછો ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણું ચિત્ર ખરાબ ન થાય. બરાબર, આ પણ એક સરસ મજાની આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટી તરીકે આપણે લઈ શકીએ છીએ. આમાંથી પણ આપણે એક સરસ ફૂલ બનાવી શકીએ છીએ. બરાબર, હવે આવે છે બીજી એક્ટિવિટી. બરાબર, તો અહીં હું આવી રીતે એક કાર્ડ લીધું છે મેં. હવે હું એના છેડા ઉપર આમાં કલર લગાવીશ. બરાબર, આ એક અદ્ભુત પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિમાં એક રેઇનબો જેવો તમારી સમક્ષ પ્રવૃત્તિ છે, જે રેઇનબો જેવું તમને લાગશે. બનશે ત્યારે તો આપણે
આ રીતે અલગ અલગ કલર લગાવવાના છે અને પછી જે ચિત્ર બને છે એ અલગ જ બનશે. બરાબર, આ રીતે મેં કાર્ડ ઉપર અલગ અલગ કલર લગાવ્યા છે. હવે હું આને ગોળ ફેરવીશ એટલે તે એક મેજિક જેવું બનશે પ્રવૃત્તિ. આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. બરાબર, આ રીતે આપણે સરસ ચિત્ર પણ બનાવી શકીશું. ત્યારબાદ થંબ પેઇન્ટિંગ છે. તો એ તો બધા બાળકોને એક સુંદર મજાની આસાનીથી કરી શકે એવી પ્રવૃત્તિ આપણે કહી શકીએ છીએ. આ રીતે આપણે અલગ અલગ ચિત્રો બનાવી અને આર્ટ ક્રાફ્ટની પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ. થેન્ક યુ.